આ ખૂબ જ દુઃખદ બાબત છે કે પૂર્વ ધારાસભ્ય આ પ્રકારની ભાષા બોલે. ખાડિયાનું જ્યારે પણ નામ આવે ને એટલે માનનીય સ્વર્ગવાસી અશોક ભટ્ટને યાદ કરવામાં આવે અને અશોક ભટ્ટનું નામ આવે ને તમામ સમાજ એમને પ્રેમ કરે, આદર કરે. પરંતુ આ એટલી ખરાબ નીચ કક્ષાની વાત છે કે આ પ્રકારની તમે વાત કરો છો. અમે પણ કહીએ છીએ કે ખાડિયાને કોઈ પણ હિસાબે અમે ઇઝરાયલ બનવા નહીં દઈએ. જે રીતે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે ઇઝરાયલ ઇઝ અ ફાધરલેન્ડ, ભારત ઇન્ડિયા ઇઝ અ મધરલેન્ડ, ઇઝરાયલ કોઈ પણ દિવસ ભારતનો બાપ હોઈ ના શકે. ભારતનો એક જ બાપ છે જેનું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. ગાંધી ભારતનો બાપ હોઈ શકે. યહૂદીઓ અને ઇઝરાયલ કોઈ પણ દિવસે ભારતનો બાપ ના હોઈ શકે. એટલે જે વાત કહેવામાં આવી છે ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ જે કીધું છે એને અમે નકારીએ છીએ. આ વખતે ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતશે અને જે રીતે યહૂદીઓના કહેવા ઉપર તમે ઇઝરાયલ બનાવવા નીકળ્યા છો ભારતને, અમે ખાડિયાને ઇઝરાયલ બનવા નહીં દઈએ. જયારે ચૂંટણી આવી છે ત્યારે જ આવી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા વિવાદિત ભાષણો કરવામાં આવી રહ્યા છે. વાત એટલી જ છે કે તમે મુદ્દા ઉપર કેમ વાત નથી કરતા? આ પ્રકારના વિવાદિત ભાષણો કેમ કરો છો? તમે ધારાસભ્ય હતા, તમે કેમ શું કર્યું ખાડિયામાં? તમારા ત્રાસથી લોકો ખાડિયા છોડીને જતા રહ્યા છે. તમારી તોડબાજી, તમારું વલણ, તમે કોઈ પણ વિકાસનું કામ નથી કર્યું. ફક્ત ને ફક્ત તમારું ત્રાસ હતું એટલે તમે ચૂંટણી હાર્યા. તમારા ત્રાસથી ત્યાંના લોકો સ્થળાંતર કરીને બીજે ગયા છે. એટલે તમે મુદ્દા ઉપર વાત કરો, મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ. અમરેલીના ધારાસભ્યની પત્ની એમ કીધું કે વિધર્મનો વિનાશ કરવા માટે બીજેપી સત્તામાં આવી રહી છે. એના ઉપર શું કહેશો? વાત એટલી જ છે કે જે પણ કમ્યુનલ મુદ્દાઓ છે એ ચૂંટણી સમયે તમને યાદ આવે છે. પ્રધાનમંત્રી પોતે ફિલ્મોની પ્રચાર કરવા નીકળ્યા છે, ફિલ્મોથી નેરેટિવ બનાવવા નીકળ્યા છે. એટલે જે પ્રકારની ભાષા ધારાસભ્યો અને સાંસદ સભ્યો કરે છે, આ દેશ 140 કરોડ લોકોનો છે. આ ગુજરાત 7 કરોડની જનતાનો છે. તમામ ધર્મ, તમામ જાતિ, તમામ સમાજના લોકોને હક છે. આ દેશનું સંવિધાન હક આપે છે. આ પ્રકારની શપથ લેવા પછી કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ સભ્ય આવી વાત કરી ના શકે. તમામ ધર્મ અને તમામ જાતિના લોકોનો હક છે ગુજરાત ઉપર, અમદાવાદ ઉપર, તમામને રહેવાનો અધિકાર છે. એટલે જે પણ ધર્મના લોકો છે તમામને ચૂંટણી લડવાનો અધિકાર છે, મત માંગવાનો અધિકાર છે. મતદારો નક્કી કરે કે ભારતીય જનતા પાર્ટીની ટ્રિપલ એન્જિનની સરકારે શું કર્યું છે એમના માટે. એમને નક્કી કરવા દો કે કોને મત આપવો છે. પાલડીમાં કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે, ત્યાંના ધારાસભ્યએ એનો વિરોધ કર્યો અને બીજેપીએ અમુક જગ્યાઓ પર મુસ્લિમોને ટિકિટ આપી. જે વિશે તમે શું કહેશો? જો દરેક સમાજને ટિકિટ મળવી જોઈએ. આ લોકલ બોડીનું ઇલેક્શન જે સ્વપ્ન હતું રાજીવ ગાંધીનું, ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ વર્ક, ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર, સત્તાનું વિકેન્દ્રીકરણ અને પાવરનું વિકેન્દ્રીકરણ, એનું એ સ્વપ્ન હતું રાજીવ ગાંધી કે તમામ સરપંચ, તમામ લોકલ બોડી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશન, તમામ જાતિ, તમામ સમાજના લોકોને મોકો મળવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીની જે પીચ છે એ નફરતની પીચ છે, હિંસાની પીચ છે. એ પીચ ઉપર લોકો રમે અને એ ચર્ચા મીડિયામાં થાય, ટેલિવિઝન ઉપર થાય, યુટ્યુબ પર થાય, સોશિયલ મીડિયા પર થાય. એટલે મુદ્દા ઉપર ચર્ચા ના થાય. પૂછવા માંગુ છું અમારા યુટ્યુબના જે સાથી મિત્રો છે મીડિયાના, એમના માધ્યમથી સરકારને કે તમે મુદ્દા ઉપર વાત કેમ નથી કરતા? તમે બીજા રાજ્યોમાં 500 રૂપિયાનું સિલિન્ડર આપવાની વાત કરો છો, અહીંયા ગુજરાતમાં કેમ નથી આપી રહ્યા? તમે જે 2 કરોડ રોજગારની વાત કરી હતી, ક્યાં છે રોજગાર? આટલા 11 વર્ષની સરકારમાં 2 કરોડના હિસાબે 22 કરોડ રોજગાર થાય છે. તો 22 કરોડ રોજગાર તો આપ્યું નથી. 15 લાખ રૂપિયા એકાઉન્ટમાં આપવાની વાત હતી, એ પણ નથી મળ્યા. અમદાવાદ શહેરમાં 1 કરોડની આસપાસની વસ્તી વધી ગઈ છે, એમાં કોઈ પણ પ્રકારનું આયોજન નથી. રોડ વારંવાર તૂટી જાય, બ્રિજ વારંવાર તૂટી જાય, સ્કૂલો બંધ છે, હોસ્પિટલો બંધ છે. અને જે રીતના કાંડ થયા છે ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેશનના શાસનમાં, ફક્ત ને ફક્ત CCC નો કાર્યક્રમ ચાલે છે. કોન્ટ્રાક્ટ, કમિશન, કરપ્શન, એટલે CCC નો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોર્પોરેશનનું ચાલે છે. એટલે અમદાવાદની જનતાને તમારા માધ્યમથી મારું અપીલ છે કે તમારા વિસ્તારમાં જોજો, તમારા વોર્ડમાં તમારે જોવાનું કે શું કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ. રોડની હાલત જુઓ, રસ્તાઓની હાલત જુઓ, ટ્રાફિકની સમસ્યા, તમામ પ્રકારના જે નગરજનોને જે સવલતો જે મળવી જોઈએ એના ઉપર વિફલ ગયા છે. એકવાર વિચારજો. બહુ ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીને મત આપો છો, એકવાર કોંગ્રેસને મત આપીને કોંગ્રેસને મોકો આપો.